હેલો એવરીવન, કેમ છો બધા? તો આજે હું તમારા માટે લઈને આવી છું મકાઈ ભેળની રેસીપી. વરસાદનો મોસમ છે તો બધાને ચટપટું ખાવાનું મન તો થતું જ હશે. તો ચાલો જલ્દીથી શીખી લઈએ મકાઈ ભેળની રેસીપી. મકાઈ ભેળ બનાવવા માટે આપણે જોઈશે મકાઈ. તો અહીં મેં 1.5 મકાઈ લીધેલી છે. તો હવે આપણે મકાઈને બાફવાની છે. તેના માટે આપણે એક કુકર લીધું છે. તેમાં મકાઈના નાના નાના ટુકડા કરીને નાખી દઈશું. હવે તેની અંદર 1 થી 1.5 ચમચી જેટલું મીઠું નાખીશું. મીઠાની ક્વોન્ટિટી તમે તમારી રીતના વધારી કે ઘટાડી શકો. હવે તેની અંદર આપણે નાખીશું 1.5 ગ્લાસ જેટલું પાણી. કુકરને સરખી રીતે બંધ કરી લઈશું અને તેને ગેસ પર ચડવા મૂકી દઈશું. 2 સીટી થઈ જાય ત્યારબાદ આપણે કુકરને ગેસ પરથી ઉતારી લેવાનું છે. જ્યાં સુધી મકાઈ બફાય છે ત્યાં સુધી આપણે બીજા ઇન્ગ્રેડિયન્ટ્સની તૈયારી કરી લઈશું. તો સૌપ્રથમ આપણે અહીં લેવાની છે કાકડી. મેં અડધી કાકડી લીધેલી છે અને તેના આવા નાના નાના ટુકડા કરી લીધેલા છે. હવે આપણે લઈશું એક ટમેટું. ટમેટાને પણ આ રીતના બારીક સમારી લઈશું. અને હા, એક ખાસ વાત, જો તમે મારી ચેનલ પર નવા હોય તો જલ્દીથી મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, કેમ કે હું મારી ચેનલ પર આ જ રીતની અવનવી વાનગીઓ મૂકતી હોઉં છું. કાકડી અને ટમેટા રેડી છે. સાથે જ આપણી મકાઈ પણ બફાઈને તૈયાર થઈ ગઈ છે. હવે મકાઈમાંથી દાણા કાઢી લઈશું. તો દાણા કાઢવા માટેની એક ટેકનિક હું તમને અહીં શીખવાડી રહી છું. આ રીતે મકાઈનો એક સેક્શન નીકળી જાય ત્યારબાદ બાકીના સેક્શન કાઢવા ખૂબ જ ઇઝી છે. તે હાથેથી તમે આસાનીથી કરી શકો છો. તમે જોઈ શકો છો મકાઈના દાણા ખૂબ જ આસાનીથી નીકળી રહ્યા છે. મકાઈના દાણા પણ હવે એકદમ રેડી થઈ ચૂક્યા છે. જે બાઉલમાં આપણે કાકડી અને ટમેટા સુધારેલા હતા તે બાઉલમાં મકાઈના બી નાખી દઈશું. તમે કાકડી ટમેટા સિવાય કોઈ બીજી વસ્તુ લેવી હોય તો પણ લઈ શકો છો. તેની અંદર આપણે નાખીશું 2 ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી સંચર અને જીરું, અને અડધા લીંબુનો રસ. મકાઈ ભેળને હવે સરખી રીતે હલાવી લઈશું, જેથી કરીને બધા ઇન્ગ્રેડિયન્ટ સરખી રીતે મિક્સ થઈ જાય. જો તમે વિડીયોને હજી પણ લાઈક ના કર્યો હોય તો જલ્દીથી જઈને મારા વિડીયોને લાઈક કરી દો. મકાઈ ભેળ હવે એકદમ રેડી છે, તેને સર્વ કરીશું. મકાઈ ભેળને લીંબુની સ્લાઇસ વડે ગાર્નિશ કરી લઈશું. જો તમારી ઈચ્છા હોય તો તમે તેમાં થોડું માખણ પણ એડ કરી શકો છો. તેનાથી તેનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે. આ મકાઈ ભેળ એકદમ રેડી થઈ ચૂકી છે. ખાવામાં ખૂબ જ ટેસ્ટી હતી. જો તમને મારો આ વિડીયો અને મારી આ રેસીપી પસંદ આવી હોય તો જલ્દીથી વિડીયોને લાઈક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. બાજુમાં રહેલા નોટિફિકેશન બેલને દબાવવાનું ભૂલશો નહીં. હું આવતી રહીશ આ જ રીતની નવી વાનગીઓ સાથે. ત્યાં સુધી બાય બાય.